ભગવાન એમ કહેવાય કે આજના દિવસે આ બુદ્ધનો એક દાંત છે કે જે લામાઓ પાસે છે, અને એ લોકો કંઈક ઓલામાં રાખ્યો છે ડાબલી કે બોક્સમાં સમથિંગ, અને પછી એને આજના દિવસે એ લોકો બહાર કાઢી અને કંઈક એના માધ્યમથી બુદ્ધની ચેતનાનું અવતરણ એ લોકો પૃથ્વી પર આજે લઈ આવે. બરાબર. અને બુદ્ધ આજે લામાઓને માર્ગદર્શિત કરતા હોય છે. એ રીતની એક આખી માન્યતા હોય. અને એના જે પરમ 500 શિષ્યો છે એ જ આ વિધિમાં ભાગ લે. બધા માટે આ ભાગ નથી હોતો. અને એટલે ઓમ તો બુદ્ધને તો 2500 વર્ષ પૂરા થઈ ગયા કે નથી? પૂરા થઈ ગયા છે. હવે તો મૈત્રેયનો સમય તો એનું અવતરણ કેવી રીતે થાય? જો કાંઈ કેવલ્ય પામી ગયા. એને જીવતું રાખ્યું છે ને. એનું ઓલું જીવતું રાખ્યું, સૂક્ષ્મ એને રાખ્યું છે. કોણે કીધું? એ આમાં જ એલાના ભાગમાં જ રાખ્યું છે. ના, નથી રાખ્યું. ના, એટલે સૂક્ષ્મ શરીરને 2500 વર્ષ લાગે, સ્થૂળ શરીરને બાળતા અમુક લાગે ને. એટલે આ લોકોએ ફિલોસોફી જે સંસ્થા છે ને, થિયોસોફિકલ, હવે એ લોકોએ એ 2500 વર્ષ પૂરા થતા હતા એટલે એનું જે સૂક્ષ્મ શરીરનું હતું ને એનું અવતરણ આની અંદર કરવાનો પ્રયત્ન કર્યો. જે કે એ ટ્રાય કરી એટલે એનું એ ખોખું હોય અત્યારે. એટલે અત્યારે હવે સમય વયો ગયો હોય તો ખોખું નહીં હોય. એ ખોખાની અંદર બધું હોય. સૂક્ષ્મ શરીરના ખોખાની અંદર ખોખાનું કોઈ માલિકિયત ન હોય. હવે પોતે એમાંથી વિડ્રો થઈ ગયા છે. એટલે એ સૂક્ષ્મ શરીર જેમ સ્થૂળ શરીરને બાળતા 2 કલાક 3 કલાક જે થતા હોય એમ સૂક્ષ્મ શરીરને બળતા 2500 વર્ષ લાગે એમ કે છે. એટલે જયારે તમે જ્ઞાન સાચું થઈ ગયું હોય તો આ કેસમાં એવું બને કે આપણે જેમ અનુસંધાન કરતા હોય એટલે એ લોકો અવતરણ શબ્દ આપે પણ થતું હોય અનુસંધાન, બુદ્ધની ઉર્જા ઉતરતી હોય. એમાં શું થાય, એ આ એક તરફી પ્રયાસ છે. જો એ જીવન મુક્ત હોય અને હજી એને સૂક્ષ્મ દેહ ટકાય હોય તો 2 તરફી, એના તરફથી મદદ અને આપણા તરફથી પ્રયાસ. ઓની અંદર હવે તમારી જેટલી કેપેસિટી છે એટલી તમે લઈ લો. એટલે બેન એમ કે છે કે આમ એમ લાગે કે અવતરણ શબ્દ, પણ કે એના કરતા શબ્દ આપણે યુઝ કરીએ અનુસંધાન, એમ એનો જોગ જાય છે. એટલે સમષ્ટિની અંદર વાઇબ્રેશન હોય ને, વાઇબ્રેશન માંથી આવે. સમષ્ટિમાં તો બધાય વાઇબ્રેશન છે અત્યારે જે જોતા હોય, નેગેટિવ, પોઝિટિવ, નિર્વિચાર, પ્રેમ, આનંદ બધું પડ્યું અત્યારે. અહીંયા મટીરિયલ બધું પડેલું છે. ખાલી તમને ખેંચ, તમારી અંદર મેગ્નેટ શેનું છે? તો આપણે થોડી વાર ધ્યાન કરીએ હવે કોનું મેગ્નેટ છે જોઈ લઈએ. આપણે બને કે બુદ્ધ ભગવાન અહીંયા જ આવી જાય.